G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 ના પરિણામમાં સુરતનો ડંકો। જી હા, બિલકુલ। આપને જણાવવા માંગીશ કે રાજ્યમાં સૌથી વધુ 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર રાજ્યનું 82.56% પરિણામ આવ્યું છે, ત્યારે સુરતનું 86.5% ઊંચું પરિણામ આવ્યું છે। બોર્ડના પરિણામમાં ફરી એકવાર સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે। આ વખતે રાજ્યમાં સૌથી વધુ 4870 જેટલા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનું એજ્યુકેશન હબ સુરત બન્યું હોય તે રીતે ઊંચું પરિણામ તો મળ્યું જ છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે 4870 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જ્યારે A2 ગ્રેડ મેળવવામાં 12920 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે અને 15207 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે। શહેરની 99 સ્કૂલ એવી છે જેનું 100% પરિણામ આવ્યું છે। બોર્ડના પરિણામ જાહેર થતાં જ વહેલી સવારથી વિદ્યાર્થીઓએ પોતાના પરિણામ જોવાની શરૂઆત કરી હતી, ત્યારે A1 ગ્રેડની સાથે સાથે સારા પરિણામ મળતા જ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી। વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓના ચહેરા પર સ્માઇલ ફરી વળી હતી, તો બીજી તરફ વિદ્યાર્થીઓએ કહ્યું કે આ સખત મહેનતનું પરિણામ સામે આવ્યું છે। આપનું નામ? વેકડિયા પૂર્વ ચિરાગભાઈ। રિઝલ્ટ આવ્યું છે, કેવું રિઝલ્ટ રહ્યું અને શું કહેશો? રિઝલ્ટમાં A1 આવેલો છે અને 99.85 જેટલા ટકા આવેલા છે। શું કહેશો, કેવી મહેનત રહી વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી હતી। બધાનો ખૂબ જ સહકાર મળ્યો છે। સ્કૂલેથી સહ ટીચરનો સહકાર મળ્યો, ઘરેથી મમ્મી પપ્પાનો સહકાર મળ્યો। આગળ જઈને શું બનવા માંગો છો? આગળ જઈને કોઈ પણ એકાદો એન્જિનિયર એ ગ્રુપમાં। આપનું નામ? મારું નામ છે ધડુક ખુશી લાલજીભાઈ। હું ભક્તિ ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતી હતી। મેં 10મું ધોરણ અહીં પૂર્ણ કરેલ છે। અમારા સ્ટાફનો તો હું કેવી રીતે આભાર માનું એ તો મને નથી ખબર, પણ મારા બધા સર મેડમે એટલી અમારી પાછળ મહેનત કરી છે। અમે જ્યારે ફોન કરીએ ત્યારે બધા અમને ક્વેશ્ચનના આન્સર આપતા। અમને કાંઈ પણ ક્વેરી હોય તો અમને મૂંઝારો થાય તો સર એમ કહે કે બેટા તું ગભરાઈશ નહીં, હું તને બધું જ કહીશ અને તું ક્યારેય પાછળ નહીં પડતી, તારાથી થાય એટલી તું મહેનત કરજે। અને આગળ જઈને શું બનવા માંગો? આગળ જઈને મને IAS ઓફિસર બનવાનું સપનું છે મારું। આપનું નામ? મારું નામ નિધિ પીપરોદર છે। મારા 10મા ધોરણમાં 98.89% આવ્યા છે અને આમ 91.89% છે। સરનો ખૂબ જ મહેનત હતી ત્યારે અમારે એટલા ટકા આવ્યા છે, અને આપણે ગમે ત્યારે કોલ કરીએ કે કોઈ મેસેજ કરીએ એટલે એ તરત જ આપણને જવાબ આપતા। વર્ષ દરમિયાન કેવી મહેનત રહી અને માતા પિતાની કેવી મહેનત? મમ્મી પપ્પાનો તો ખૂબ જ સપોર્ટ હતો। કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એમનો ખૂબ જ સાથ સહકાર હોય છે। સ્કૂલમાં ઘણીવાર રાઉન્ડ ટેસ્ટમાં ઓછા આવતા ત્યારે સર અમને ખૂબ સપોર્ટ કરતા કે આ ટેસ્ટમાં ઓછા આવ્યા, આવતા ટેસ્ટમાં વધારે આવી જશે તારે, એટલે એનો ખૂબ સપોર્ટ હતો। આગળ જઈને શું બનવા માંગો છો? આગળ જઈને એન્જિનિયરિંગનું કરવાનું। આપનું નામ? કનાડ વારીશ। કેવું રિઝલ્ટ રહ્યું? શું રિઝલ્ટ ખૂબ જ સારું રિઝલ્ટ છે, અને આ રિઝલ્ટ પાછળ સંકળાયેલા દરેક વ્યક્તિ જેવા કે બાળકોના માતા પિતા, અમારા ટ્રસ્ટીશ્રી, અમારા મેનેજિંગ ડિરેક્ટર, અમારો સ્ટાફ એ ખૂબ જ મહેનત કરીને આ પરિણામ પ્રાપ્ત કરાવેલ છે। શું કહેશો, ક્યાંક ને ક્યાંક જે બાળકો છે તે સારું રિઝલ્ટ નથી લાવ્યા એના માટે શું સંદેશો? તો જે સારું રિઝલ્ટ નથી લાવ્યા એને કોઈ નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે ધોરણ 10 એટલે કે જીવનની આખરી પરીક્ષા નથી। આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલો છે કે જે લોકો એકવાર ફેલ થયા, 2 વાર ફેલ થયા, 10 વાર ફેલ થયા, એમ છતાં પણ આજે સારામાં સારા લેવલ ઉપર છે। તો એ બાળકોએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી। સતત પ્રયત્નો ચાલુ રાખો, પ્રયત્નના અંતે 100% સફળતા મળશે। ગત વર્ષની સરખામણી આ વર્ષે કેવું રિઝલ્ટ? ગત વર્ષની સરખામણી કરતાં આ વર્ષે અમારી શાળાની અંદર જે રિઝલ્ટની અંદર સુધારો છે, ખૂબ જ સારામાં સારો સુધારો જોવા મળ્યો છે। એમાં 100% રિઝલ્ટ પ્રાપ્ત કરેલ છે શાળાએ।